નમસ્કાર. એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો છે 28મી જાન્યુઆરી 2019 અને આજના રિલેટેડ કરંટ અફેરના જે કાંઈ મહત્વના સમાચાર છે કે જેમાંથી પરીક્ષાલક્ષી પ્રશ્નો નીકળવાની સંભાવના છે મિત્રો, એવા ટોપિકની આજે આપણે ચર્ચા કરીએ. પણ એ પહેલા એક નાનકડી વાત કે મિત્રો, તમે કોમેન્ટમાં ઘણું બધું વિસ્તૃત રીતે લખે છે અને એક મિત્રએ તો કરંટ અફેર રિલેટેડ ગઈકાલે 19 થી 20 જેટલા પ્રશ્નો બનાવી અને મિત્રો મૂક્યા હતા. અને મિત્રો અમારા એજ્યુ સફર પરિવાર વતી એમની પોસ્ટને પિન કરી અને મિત્રો એને સૌથી પ્રથમ મૂકવામાં આવી હતી. મિત્રો તમે પણ કરંટ અફેર સંદર્ભે જે કાંઈ મહત્વના પ્રશ્નો બને છે તેની નોંધ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં અચૂક ટપકાવતા જશો, જેથી કરીને વાંચનાર દરેક કોમેન્ટ થી આપણા જ્ઞાનની અંદર વધારો થાય. તો મિત્રો આવા શુભ આશયથી જ આપણે કોમેન્ટ લખતા હોઈએ છીએ. તો શરૂ કરીએ આજનું કરંટ અફેર. મિત્રો આજના દિન વિશેષમાં છે 28 જાન્યુઆરી એટલે કે ડોક્ટર રાજેન્દ્ર શાહનો મિત્રો જન્મદિવસ. રાજેન્દ્ર શાહ એટલે ગુજરાતનો અદ્ભુત સાહિત્યકાર મિત્રો. એમનો આજે જન્મ છે તો એમના જન્મદિવસ નિમિત્તે મિત્રો એમનું પૂરું નામ જોઈએ. પૂરું નામ છે રાજેન્દ્ર કેશવલાલ શાહ. મિત્રો ખાસ યાદ રાખજો, રાજેન્દ્ર કેશવલાલ શાહ. અહીંયા બાજુમાં તસવીર પણ તમે જોઈ શકો છો. તેમનું ઉપનામ શું છે તો મિત્રો ખાસ યાદ રાખજો, રામ વૃંદાવની. રામ વૃંદાવની રાજેન્દ્ર શાહનું ઉપનામ છે. મિત્રો એમનો જન્મ 28 જાન્યુઆરી 1930 ના રોજ કપડવંજમાં થયો હતો. મિત્રો ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જ છે કે રાજેન્દ્ર શાહનો જન્મ ક્યાં થયો હતો. મિત્રો ખાસ યાદ રાખજો, કપડવંજમાં. રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિ છે જેમણે 20 કરતા વધુ કાવ્ય સંગ્રહો ગુજરાતીને આપ્યા છે અને 1947માં તેમને મિત્રો કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તો મિત્રો આવા રાજેન્દ્ર શાહની એક પ્રખ્યાત પંક્તિ મને પણ યાદ આવે છે, એ હું તમને કહું છું. મિત્રો ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર. આપણે ગરબામાં ઘણી વખત આ ધૂન ઉપર, આ ગીત ઉપર આપણે નાચતા હોઈએ છીએ. તો મિત્રો આ ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર એ પણ રાજેન્દ્ર શાહની જ તે રચિતા કાવ્યની પંક્તિ છે. મિત્રો અમારી એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ તો અચૂક કરી જ લીધી હશે અને પહેલી વાર વિડીયો નિહાળતા હો તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ઘણું બધું જાણવા મળશે. ન્યૂઝમાં આગળ વધીએ તો મિત્રો 1956માં તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો છે. મિત્રો ગુજરાતી સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર રણજીતરામ સુવર્ણ ચંદ્રક રાજેન્દ્ર શાહને 1956માં પ્રાપ્ત થાય છે. રાજેન્દ્ર શાહની શાંત કોલાહલ કૃતિ 1963માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો મિત્રો દિલ્હીનો. તો મિત્રો ઘણી વખત પ્રશ્ન આમાં બે પ્રશ્નો બની જાય છે કે રાજેન્દ્ર શાહને તેમની કઈ કૃતિ બદલ દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તો મિત્રો ખાસ યાદ રાખજો, એમની કૃતિનું નામ શાંત કોલાહલ. આગળ વધીએ તો 1999માં ઉત્તમ સાહિત્ય માટે અપાતો નરસિંહ મહેતા એવોર્ડ પણ મિત્રો રાજેન્દ્ર શાહને પ્રાપ્ત થાય છે. અને મિત્રો રાજેન્દ્ર શાહ સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, 1999નું વર્ષ એટલે કે નરસિંહ મહેતા એવોર્ડ એની શરૂઆત થાય છે. તો સૌ પ્રથમ એવોર્ડ રાજેન્દ્ર શાહને મળે છે, નરસિંહ મહેતા એવોર્ડ. પરંતુ વર્તમાન સમયમાં છેલ્લામાં છેલ્લો તાજેતરમાં જ તે નરસિંહ મહેતા એવોર્ડ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો છે તો મિત્રો ખાસ યાદ રાખજો, તે પણ વિનોદ જોશી. તો મિત્રો વિનોદ જોશીને છેલ્લે તાજેતરમાં જ તે નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયો છે. મિત્રો રાજેન્દ્ર શાહને 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કાર એટલે ભારત લેવલે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ સાહિત્યનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ ગણી શકાય. તો મિત્રો આવો જ્ઞાનપીઠ એવોર્ડ રાજેન્દ્ર શાહને તેમની કૃતિ ધ્વનિ માટે આપવામાં આવ્યો છે. મિત્રો અહીં ટેલિગ્રામ ચેનલનો લોગો છે. અમારા ડિસ્ક્રિપ્શનમાં જઈ અને મિત્રો ટેલિગ્રામ ચેનલ હજુ સુધી જો આપે નો જોઈન્ટ કરી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે યુટ્યુબ ચેનલમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ત્યાં જઈ અને મિત્રો તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો. વધીએ આજ રાજેન્દ્ર શાહના મહત્વના સમાચારમાં. તો રાજેન્દ્ર શાહને તેમની કૃતિ ધ્વનિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો મિત્રો.
4 ગુજરાતીઓને જ્ઞાનપીઠ પુરસ્કાર અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. એ 4 વ્યક્તિના નામ મિત્રો અહીં યાદ રાખી લેજો, કારણ કે આવનારી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષામાં મિત્રો સાહિત્યને ખૂબ જ વેઇટેજ આપવામાં આવે છે. 30 થી 35 ગુણનું ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય આપવામાં આવતું હોય છે. તો મિત્રો આ સંદર્ભે આપણે સાહિત્ય વિશે થોડુંક પણ જાણવું જરૂરી છે. તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે કેટલા ગુજરાતીઓને અત્યાર સુધીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે મિત્રો? 4 વ્યક્તિઓને. અહીં 4 વ્યક્તિના નામ છે, એમાં આપણે થોડુંક જોઈ લઈએ. તો ઉમાશંકર જોશીને તેમની કૃતિ મિત્રો નિશ્ચિત માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. પન્નાલાલ પટેલને તેમની કૃતિ માનવીની ભવાઈ, આ કૃતિ માટે પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. રાજેન્દ્ર શાહને તેમની કૃતિ ધ્વનિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. અને રઘુવીર ચૌધરીને મિત્રો તેમની કૃતિ અમૃતા અને સમગ્ર સાહિત્ય સર્જન માટે થઈ અને રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. તો મિત્રો આ આપણા માટે ખૂબ જ જાણવા જેવી બાબત છે. મિત્રો રાજેન્દ્ર શાહનું અવસાન 2 જાન્યુઆરી 2010માં એટલે કે થોડાક વર્ષો પહેલા જ મુંબઈ ખાતે થયું છે. તો મિત્રો આજના રિલેટેડ આ ન્યૂઝમાં આપણે ખૂબ જ અગત્યની માહિતી મેળવી. જો તમને આ વિડીયો ગમે તો મિત્રો તમે તેને લાઈક અને શેર કરવાનું ન ચૂકતા. આગળ વધીએ આજના ન્યૂઝમાં. તો મિત્રો 28 જાન્યુઆરી એટલે કે લાલા લજપત રાયનો મિત્રો જન્મદિવસ. અહીં બાજુમાં પણ તમે જોઈ શકો છો લાલ, બાલ અને પાલની ત્રિપુટી પૈકીના એક વ્યક્તિ એટલે લાલા લજપત રાય. તો મિત્રો લાલા લજપત રાયનો આજે જન્મદિવસ છે. તો મિત્રો એમનો જન્મ 28 જાન્યુઆરી 1965 ના રોજ પંજાબના એટલે કે હાલના મોગા જિલ્લામાં થયો હતો. મિત્રો લાલ, બાલ અને પાલની ત્રિપુટીમાંના એક લાલા લજપત રાય એ હતા. અને મિત્રો આમને જહાલવાદી કહેવાતા હતા, કારણ કે આ લોકો સશસ્ત્ર માર્ગ દ્વારા આઝાદી મેળવવાની હિમાયત કરતા હતા. તો મિત્રો 2 પક્ષો સ્વતંત્રતા મેળવવા માટે કાર્યરત હતા, એક મવાળવાદી પક્ષ અને બીજો જહાલવાદી પક્ષ. તો મિત્રો તમારા માટે એક સરસ મજાનું લેશન, તમારે મને નીચે કોમેન્ટ બોક્સની અંદર મવાળવાદી નેતાઓના નામ અને જહાલવાદી નેતાઓના નામ કહેવાના છે. આગળ વધીએ તો મિત્રો લાલા લજપત રાય માટે એક ફેમસ એમનું ઉપનામ છે પંજાબ કેસરી તરીકે કયા ક્રાંતિકારીને ઓળખવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો લાલા લજપત રાયને પંજાબ કેસરી તરીકે ઓળખવામાં આવે છે. હા મિત્રો, અમારા આ વિડીયોને શેર કરવાનું ન ચૂકતા. આગળ વધીએ આજના ન્યૂઝમાં. તો મિત્રો લાલા લજપત રાય વિશે હજુ આગળ વાત કરીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મળીને લાલા લજપત રાયે પંજાબમાં આર્ય સમાજના લોકપ્રિય બનાવ્યો હતો. મિત્રો આર્ય સમાજને પંજાબની અંદર લોકપ્રિય બનાવનાર વ્યક્તિ હતા લાલા લજપત રાય. તો મિત્રો લાલાજીએ યંગ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું હતું. પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાય છે આવા, ઘણી વખત ન્યૂઝપેપર અથવા તો તેમની કોઈ બુક બહાર પડી હોય તો તે સંદર્ભે પ્રશ્ન પૂછાતો હોય. તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે યંગ ઇન્ડિયા નામના પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે લાલા લજપત રાય. તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરી હતી. અને યુવા ક્રાંતિકારીઓની જેમ 30 ઓક્ટોબર 1928 ના રોજ મિત્રો સાયમન કમિશનનો વિરોધ કરવા માટે તેઓ અંગ્રેજો માટે જુલુસ નીકાળ્યું હતું. તો આ જુલુસની અંદર અંગ્રેજોએ તેમના ઉપર મિત્રો લાઠીચાર્જ કર્યો અને તેમાં મિત્રો એ ગંભીર રીતે ઘવાયા અને આ ગંભીર રીતે ઘાયલ થતા તેઓનું મિત્રો લાઠીચાર્જને કારણે અવસાન થયું હતું. અને મિત્રો ખાસ યાદ રાખજો 17 નવેમ્બર 1928 ના રોજ આ ગંભીર જખમોને કારણે લાલા લજપત રાયનું અવસાન થયું હતું. આજના ન્યૂઝમાં આગળ વધીએ તો મિત્રો ગુજરાત લેવલે સમાચાર જોઈએ. ખાસ કરીને ગુજરાતની ક્લાસ 3 ની એક્ઝામમાં ગુજરાત લેવલના સમાચાર આપણા માટે ખૂબ જ અગત્યના બની જતા હોય છે અને એના રિલેટેડ પોસ્ટ કોઈ આવે તો મિત્રો એ ખાસ વાંચવી જોઈએ. તો મિત્રો દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવ્યું છે.
તો આ સ્મારક મિત્રો ખાસ યાદ રાખજો, રૂપિયા 110 કરોડના ખર્ચ કરીને દાંડી ખાતે બનાવાયું છે. અને મિત્રો આની વિશેષતા હજુ આગળ જોઈએ તો મિત્રો 15 એકર જમીનમાં આવેલું છે આ. અને ગાંધીજીની આપણે સૌ જાણીએ છીએ કે 150મી જન્મ જયંતિનું વર્ષ ઉજવી રહ્યા છીએ. તો મિત્રો 150મી જન્મ જયંતિ નિમિત્તે 30 જાન્યુઆરી 2019 ના રોજ એટલે કે ગાંધીજીના નિર્વાણ દિવસે નરેન્દ્ર મોદી આ સ્મારકને ખુલ્લું મૂકવાના છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, ગાંધીજીનું આ જે દાંડી સ્મારક છે એના રિલેટેડ આપણે સૌ જાણીએ છીએ કે મિત્રો 12મી માર્ચ થી શરૂઆત થાય છે અને 6 એપ્રિલ 1930 સુધી આ દાંડીનો સત્યાગ્રહ ચાલે છે. તો મિત્રો 1930માં આ મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ મિત્રો દાંડી કૂચ કરી હતી અને આ દિવસને મિત્રો જીવંત રાખવા માટે થઈ અને આ સ્મારકની રચના કરવામાં આવી છે. અને મિત્રો આ દાંડી સ્મારકની વિશેષતા પણ એ છે કે જે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો તો તેની અંદર સૌર ઉર્જાની મદદથી વિદ્યુત પેદા કરી શકાય અને સમગ્ર આખી સિસ્ટમ છે એ સૌર ઉર્જાથી ચાલે એના માટે તૈયાર કરવામાં આવી છે. એના રિલેટેડ આપણે જોઈએ તો જેમાં સોલાર મેકિંગ બિલ્ડિંગમાં 14 સોલ્ટ મેકિંગ પેન મૂકવામાં આવી છે અને જેના દ્વારા ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતરિત કરવામાં આવશે. મિત્રો ખાસ યાદ રાખજો, અંદર એક સિસ્ટમ એવી પણ ગોઠવેલી છે કે જેના દ્વારા ખારા પાણીને મીઠા પાણીની અંદર કન્વર્ટ કરી શકાય. અને બીજી એક અગત્યની વાત મેં હમણાં કરી તેમ કે 41 સોલર ટ્રી દ્વારા દરરોજ 144 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી સ્મારકમાં જરૂરી વીજળી પૂરી પાડવામાં આવશે. તો મિત્રો પરીક્ષા માટે અગત્યનો ટોપિક જેને આપણે સ્ટાર ગણી શકીએ એવા સમાચાર છે. ખાસ યાદ રાખજો, નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય વડાપ્રધાન આને ખુલ્લું મૂકવાના છે 30 જાન્યુઆરી 2019 એટલે કે આવતીકાલે, આજે 28 તારીખ, કાલ નહીં પરમ દિવસે. આગળ સમાચાર જોઈએ મિત્રો તો રાષ્ટ્રીય સમાચાર. મેકિંગ ઇન્ડિયા અંતર્ગત મિત્રો ભારતમાં એક ટ્રેન બનાવવામાં આવી છે અને તેનું નામ છે ટ્રેન 18. ટ્રેન 18 એવું નામ આપવામાં આવ્યું છે. પરંતુ મિત્રો આ સ્વદેશી એક્સપ્રેસ ટ્રેન 18 નું હવે નામ બદલી નાખવામાં આવ્યું છે અને તેનું નવું નામ રાખવામાં આવ્યું છે. અને નવું નામ મિત્રો ખાસ યાદ રાખજો, નવું નામ છે વંદે ભારત એક્સપ્રેસ. અને મિત્રો આની ઘણી બધી લાક્ષણિકતાઓ છે. અહીં તમે ચિત્ર પણ જોઈ શકો છો કે ટ્રેન 18 તમે જોતા જ એવું લાગે કે જાપાનની મેગ્લેવ ટ્રેન હશે કે શું. તો મિત્રો આમાં કોઈ અલગ એન્જિન નથી પણ ડબ્બા સાથે જ એન્જિન કાયદેસર રીતે જોડાયેલું છે અને ઘણી બધી વિશેષતાઓ છે અને ઘણી ફાસ્ટ ટ્રેન છે. તો એની વિશે વાત કરીએ તો આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલશે મિત્રો. અને આ ટ્રેનનો શુભારંભ પ્રધાનમંત્રી લીલી ઝંડી દર્શાવીને કરવાના છે. આ ટ્રેન મિત્રો માત્ર 8 કલાકમાં દિલ્હીથી વારાણસી સુધીમાં પહોંચી જશે અને આ ભારતની સૌથી ફાસ્ટ ટ્રેન છે. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ભારતની સૌથી ફાસ્ટ ટ્રેન કઈ છે? તો મિત્રો ઓપ્શનની અંદર કાં તો તમારે ટ્રેન 18 આપી શકે છે અથવા તો વંદે ભારત એક્સપ્રેસ આવું નામ આપી શકે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, ભારતની સૌથી ફાસ્ટ ટ્રેન કઈ છે? વંદે ભારત એક્સપ્રેસ. અને મિત્રો એની ઝડપ પણ ખાસ યાદ રાખવા જેવી કે કલાકના 160 કિલોમીટર સુધીની ઝડપ આપણને આ ટ્રેન આપવાની છે. અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત મિત્રો ભારતમાં વિકસાવવામાં આવેલી આ સ્વદેશી ટ્રેન છે. આ આપણા માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય મિત્રો. તો ખાસ યાદ રાખજો, મેક ઇન ઇન્ડિયા હેઠળ વિકસાવવામાં આવેલી સ્વદેશી ટ્રેન કઈ છે? તો આપણે જવાબ યાદ રાખજો, ટ્રેન 18 અથવા તો એનું નામ પણ તમે જોઈ લો, વંદે ભારત એક્સપ્રેસ. ઓકે મિત્રો, અમારે અહીં પ્લે સ્ટોર ઉપર અમારી એજ્યુ સફર નામની એપ્લિકેશન પણ છે. જો તમે આ પહેલીવાર વિડીયો નિહાળતા હો તો મિત્રો આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, કારણ કે તેના ઉપરથી તમને ઘણા મહત્વના ન્યૂઝ જાણવા મળશે. આગળ વધીએ આજના કરંટ અફેરમાં. તો મિત્રો જયંત કૈકેનીને ડીએસસી સાહિત્ય પુરસ્કાર 2018 આપવામાં આવ્યો છે. અહીં તમે જોઈ શકો છો જયંત કૈકેની. મિત્રો આ વ્યક્તિ છે એની એક ખાસ વિશેષતા એ છે કે મિત્રો એ કન્નડ ભાષાના લેખક છે અને મિત્રો એને
ડીએસસી પ્રાઇઝ ફોર સાઉથ એશિયન લિટરેચર, એટલે કે ડીએસસી પ્રાઇઝ છે એ દક્ષિણ એશિયા સાહિત્યનો જે એક પુરસ્કાર છે એ આપવામાં આવ્યો છે. તેમને આ પુરસ્કાર નો પ્રેઝન્ટ પ્લીઝ. મિત્રો આ આપણા માટે પ્રશ્નનો જવાબ બને છે કે જયંત કૈકેનીને તેમને કયા પુસ્તક બદલ તેમને ડીએસસી પ્રાઇઝ ફોર સાઉથ એશિયન લિટરેચર નામનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, નો પ્રેઝન્ટ પ્લીઝ. તો આ પુસ્તક માટે તેમને આ પુરસ્કાર એનાયત થયો છે અને આ પુસ્તકમાં મુંબઈની વાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે મિત્રો. અને આ પુસ્તકનો તપસ્વીની નિરંજને અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો છે. અને મિત્રો અહીં તમે ચિત્રમાં આ પુસ્તક પણ જોઈ શકો છો. અહીં તમે જોઈ લો, નો પ્રેઝન્ટ પ્લીઝ, મુંબઈ સ્ટોરીઝ, જયંત કૈકેની. તો મિત્રો જયંત કૈકેનીનું જ આ પુસ્તક એકદમ સિમ્પલ એનું મુખપૃષ્ઠ છે અને નામ છે નો પ્રેઝન્ટ પ્લીઝ. તો આની અંદર મુંબઈની સ્ટોરીઓને સાંકળી અને જયંત કૈકેનીએ અહીં આ પુરસ્કાર અંતર્ગત આ જે પુસ્તક રચ્યું છે તેની અંતર્ગત આ પુરસ્કાર મળ્યો છે અને તમે અહીં આ પુરસ્કાર પણ અહીં ગ્રહણ કરતા જોઈ શકો છો. મિત્રો આ પુરસ્કારની અંદર 25, ખાસ યાદ રાખજો, આ પુરસ્કારની અંદર મિત્રો $25,000 જેટલું ઇનામ આપવામાં આવતું હોય છે. જોઈએ સમાચારમાં કે આ પુરસ્કારની જાહેરાત મિત્રો ટાટા સ્ટીલ કોલકાતા સાહિત્ય મહોત્સવ દરમિયાન કરવામાં આવી છે. અને મિત્રો ડીએસસી પુરસ્કારની શરૂઆત 2010માં સુરીના નરુલા દ્વારા કરવામાં આવી હતી. અને આ પુરસ્કાર વિજેતાને મિત્રો $25,000 ઇનામ રાશિ સ્વરૂપે આપવામાં આવતા હોય છે. ઓકે મિત્રો, હજુ પણ આપણે કરંટ અફેર રિલેટેડ સમાચાર આગળ જોઈએ છીએ, પણ હવે ધીમે ધીમે શિયાળો ઉતરતાની સાથે ઉનાળો શરૂ થઈ જશે. અને ઉનાળામાં આપણે ખબર છે કે મુસાફરી દરમિયાન રસ્તા ઉપર ઘણા બધા શેરડીના રસ વેચવા વાળા જોવા મળતા હોય છે. અને મિત્રો અને આ શેરડીનો રસ પીવાની કેવી મજા આવતી હોય છે. તો આના રિલેટેડ આજના એક સમાચાર જોઈએ, આંતરરાષ્ટ્રીય સમાચાર. કે આંતરરાષ્ટ્રીય સમાચાર, પાકિસ્તાને શેરડીના રસને રાષ્ટ્રીય પીણું જાહેર કર્યું છે મિત્રો. અહીં સરસ મજાનો ઓકે મોઢામાં પાણી આવી ગયું હશે. મિત્રો શેરડીના રસને પાકિસ્તાન દેશે પોતાના દેશનું રાષ્ટ્રીય પીણું જાહેર કર્યું છે. મિત્રો પરીક્ષા માટે પ્રશ્ન બની શકે કે કયા દેશે શેરડીના રસને રાષ્ટ્રીય પીણું જાહેર કર્યું છે? તો આપણે જવાબ બનાવીશું શેરડીનો રસ. એના વિશે ન્યૂઝમાં જોઈએ તો આ માટે મિત્રો ટ્વિટર પર સર્વે કરવામાં આવ્યો હતો અને જેમાં 7,616 માણસોએ વોટિંગ કર્યું અને 81% લોકોએ શેરડીના રસની તરફેણમાં વોટ આપ્યો હતો. અને પરિણામે આ પાકિસ્તાને શેરડીના રસને રાષ્ટ્રીય પીણું જાહેર કર્યું. તો મિત્રો અહીં પાકિસ્તાન દેશની વાત આવે છે તો એના વિશે જોઈએ તો પાકિસ્તાનની રાજધાની છે ઇસ્લામાબાદ. પાકિસ્તાનનું ચલણ શું છે? પાકિસ્તાની રૂપિયો. અને પાકિસ્તાનના હાલના વડાપ્રધાન કોણ છે? તો મિત્રો ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન એ પાકિસ્તાનના હાલના પ્રધાનમંત્રી છે. અને એક વિશેષતા એ પણ હું તમને કહી દઉં કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે એનું નામ શું છે એ મિત્રો તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. એ તમારા માટેનું લેશન. આગળ વધીએ આજના ન્યૂઝમાં તો રમત જગત સમાચાર. મિત્રો નોવાક જોકોવિચ 7મી વખત ચેમ્પિયન બન્યો છે એવા મહત્વના સમાચાર. હાથમાં મુઠ્ઠી વાળી અને અદ્ભુત જુસ્સો દાખવી રહ્યો છે એવો નોવાક જોકોવિચ મિત્રો ચેમ્પિયન બન્યો છે. તો એની વાત કરીએ તો નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સૌથી વધુ ટાઇટલ જીત્યા છે. એક એનો રેકોર્ડ બની જાય છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં સૌથી વધુ ટાઇટલ જીતનાર ખેલાડી કોણ છે? તો મિત્રો યાદ રાખજો, નોવાક જોકોવિચ. તો મિત્રો નોવાક જોકોવિચ સર્બિયાનો ટેનિસ ખેલાડી છે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ફલાણો ખેલાડી કયા દેશનો છે? તો મિત્રો નોવાક જોકોવિચ છે એ સર્બિયા દેશનો ખેલાડી છે. નોવાક જોકોવિચે સૌથી પહેલા 2008માં ટાઇટલ આ જીત્યું હતું અને નોવાક જોકોવિચે ગયા વર્ષે વિમ્બલ્ડન અને યુએસ ઓપન ટાઇટલ પણ મિત્રો જીત્યું હતું. તો મિત્રો
નોવાક જોકોવિચ વિશે પણ એક મહત્વનો રેકોર્ડ થયો છે અને એ રેકોર્ડની મિત્રો હું તમને વાત કરું તો અહીં તમે જોઈ શકો છો કે ટેનિસના ઇતિહાસમાં સતત 3 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની ચૂક્યો છે મિત્રો. પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન બની રહે છે. તો મિત્રો નોવાક જોકોવિચ ઓપન એરામાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડીઓમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે મિત્રો. તો મિત્રો પ્રથમ અને બીજા સ્થાને કોણ છે એ જોઈ લઈએ કે સૌથી વધુ ગ્રાન્ડ ટાઇટલ આ જીતવાનો રેકોર્ડ મિત્રો રોજર ફેડરરના નામે છે અને રફેલ નડાલ બીજા સ્થાન પર છે. તો મિત્રો રોજર ફેડરર પહેલા નંબરે, રાફેલ નડાલ બીજા ક્રમે અને નોવાક જોકોવિચ મિત્રો ત્રીજા ક્રમે ટાઇટલમાં છે. ન્યૂઝમાં આગળ જોઈએ મિત્રો તો મહિલા સમાચારમાં છે રમતગમત સંલગ્ન કે મહિલા ટેનિસમાં નાઓમી ઓસાકા. મિત્રો નામ ઉપરથી જ ખબર પડી જાય કે જાપાનીઝ નામ લાગે છે. તો મિત્રો આ નાઓમી ઓસાકાએ પણ એક સરસ મજાની ઇવેન્ટની અંદર એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપનની સિંગલ્સમાં મિત્રો વિજેતા જાહેર થઈ છે. ખાસ યાદ રાખજો નાઓમી ઓસાકા જાપાનની ખેલાડી ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સમાં વિજેતા જાહેર થઈ છે. તો મિત્રો જાપાનની નાઓમી ઓસાકાએ ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવાને 3 સેટ સુધી મુકાબલામાં પરાજય આપી અને મિત્રો આ ટાઇટલ જીતી લીધું છે. નાઓમી ઓસાકા ગયા વર્ષે યુએસ ઓપનમાં પણ મિત્રો ચેમ્પિયન બની હતી. તેમણે સતત બીજી વાર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું અને મિત્રો નાઓમી ઓસાકાએ ગ્રાન્ડ સ્લેમમાં સતત 4 મેચ જીતી લીધી છે. તો મિત્રો એના વિશે તે આગળ જોઈએ સમાચારમાં. તો મિત્રો 2001માં જેનિફર કેપ્રિયાતી બાદ સતત 2 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર તે પ્રથમ ખેલાડી બની ગઈ છે. અને મિત્રો આજે જાહેર થનારી WTA રેન્કિંગમાં એટલે કે વુમન ટેનિસ એસોસિએશન, આનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો મિત્રો, વુમન ટેનિસ એસોસિએશન રેન્કિંગમાં તે નંબર 1 બની જશે. આજે જ આ નંબર 1 ઉપર આવી જવાની છે મિત્રો. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ એશિયન ખેલાડી બની જશે. તો મિત્રો ખાસ યાદ રાખજો એશિયન ખેલાડી છે નાઓમી ઓસાકા અને મિત્રો એ WTA રેન્કિંગમાં આજે પ્રથમ ક્રમે આવી ચૂકી છે. તો મિત્રો 1998માં માર્ટિના હિંગિસ બાદ સતત 2 ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી યુવા ખેલાડી પણ તે બની ગયા છે. અને આજના રમતગમત સમાચારમાં ભારત સંલગ્ન આપણે સમાચાર જોઈએ તો મિત્રો સાયના નેહવાલ ઇન્ડોનેશિયા માસ્ટર જીતનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. તો મિત્રો ભારત માટે ગૌરવપૂર્ણ બાબત અને કરંટ અફેરમાં પૂછાય એવો પ્રશ્ન કે ઇન્ડોનેશિયા માસ્ટર જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે? તમને ઓપ્શન આપે પીવી સિંધુ કે પછી સાયના નેહવાલ. તો મિત્રો ખાસ યાદ રાખજો સાયના નેહવાલ. સાયના નેહવાલ બેડમિન્ટન રમત સાથે જોડાયેલા 28 વર્ષીય ખેલાડી છે. સાયના નેહવાલે 2 વર્ષ પછી પહેલીવાર આ BWF ટાઇટલ જીત્યું છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન, ફૂલ ફોર્મ પણ ખાસ યાદ રાખજો, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન આ ટાઇટલ જીત્યું છે. સાયના નેહવાલે 2017માં મલેશિયા માસ્ટરનું ટાઇટલ પણ જીતી ચૂક્યા છે. મિત્રો ફાઇનલ મેચમાં સાયના નેહવાલ અને 3 વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા એવા કેરોલિના મરીન આ બંને વચ્ચે મિત્રો મુકાબલો થયો અને એની અંદર ભારતના સાયના નેહવાલ વિજેતા થયા છે. મિત્રો કેરોલિના મરીન અહીં એક શબ્દ આવે છે તો મિત્રો એ કયા દેશના ખેલાડી છે તે પણ તમે ખાસ યાદ રાખજો. સ્પેન દેશના મહિલા ખેલાડી છે અને તે બેડમિન્ટનની વાત આપણે કરી રહ્યા છીએ મિત્રો. તો મિત્રો આજના કરંટ અફેર રિલેટેડ મહત્વના સમાચાર અને જેની અંદરથી પરીક્ષાલક્ષી જે કાંઈ પ્રશ્નો નીકળી શકે છે એની મિત્રો મેં તમારી સમક્ષ ચર્ચા કરી. તો મિત્રો એજ્યુસફર પરિવાર વતી આ કરંટ અફેરને વધારેમાં વધારે સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે અમારો ઉત્સાહ પણ અનેરો વધી રહ્યો છે. તમે કોમેન્ટ અને લાઇક શેર કરવાનું ન ચૂકતા. ધન્યવાદ.